જેઓ ગુરુ પ્રત્યેની ભક્તિ અને તેઓએ રોજ 66 માળા કરે છે, અને એક ટાઈમ છાસ અને રોટલો ખાઈને એમણે તપ કર્યું છે, તો એવા ગાયત્રી પરિવારના દર્શનાબેનને આપણે વિનંતી કરીશું કે એમનો વક્તવ્યનો લાભ આપે. સ્વામિનારાયણ ભગવાન કી જય. સર્વે ભવન્તો સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. પરમ પૂજ્ય ગુરુદેવના સૂક્ષ્મ સાનિધ્યમાં તથા આપ સૌ દેવી સ્વરૂપા માતાઓને મારા વંદન, કોટી કોટી પ્રણામ. જય સ્વામિનારાયણ, જય ગુરુદેવ. ભારત આપણો સંતોનો દેશ છે. ભારતમાં સંતો કે આજે યુગે યુગોથી આપણે સંતો ઋષિમુનિઓ હિમાલયની કંદરાઓમાંથી અનેક ઋષિમુનિઓ હજારો વર્ષ સુધીના એ ઋષિઓ જે છે, અને એથી ધરતી ઉપર પણ 100 વર્ષથી વધુ ઉંમરના પણ સંતો છે. એ હિમાલયની કંદરાઓમાં જે ઋષિમુનિઓ છે એને હજી પણ આપણે સૂક્ષ્મ રૂપે આપણે જોઈ શકીએ છીએ, અને ધરતી ઉપરના જે સંતો છે એને હજી પણ આપણને શક્તિ પ્રાપ્ત થઈ રહી છે. એટલે કહેવાય છે કે પહેલાં આત્મકલ્યાણ, પહેલાં આપણે આત્મકલ્યાણ કરીશું તો લોકકલ્યાણ થશે. આત્મકલ્યાણ વગર લોકકલ્યાણ થશે નહીં. પહેલાં આપણે આત્માનો સ્વયં આપણા આત્માનો ઉદ્ધાર કરીશું તો આપણે લોકનું કલ્યાણ કરી શકીશું. સ્વયંનો બદલાવ આપણે જાતે કરવાનો છે. એટલા માટે આપણે સ્વામિનારાયણ ભગવાન અને સંતો ઋષિમુનિઓ આપણને કહે છે, ભારત દેશમાં આપણી પાસે કેવું છે, ભારતમાં જ ગંગા છે, ગૌ માતા છે. આપણને આ સોનાનું સરસ રીતે સોનાની જે આપણા દેશમાં આપણને બધું મળ્યું છે, એમાં આપણને સંતો દરેક પંથ સનાતન ધર્મમાં જોઈએ છીએ તો બધાને સંતો ઋષિમુનિઓ છે, બધાને પોતપોતાના ગુરુ છે, અને ગુરુની શક્તિથી આજે સર્વત્ર પ્રકાશ પ્રાપ્ત થયો છે. એક કુંભાર હતો એ માટી પાસે જાય છે. માટી પાસે જાય છે એટલે માટી જોવે છે કે માટી એમ કહે છે કે તું મને લેમાં કાંકરા કાંકરા આડો છે, તું મને પકડમાં. તો પણ એ કુંભાર માટીને લે છે. ત્યાર પછી માટીને લે છે, જઈને ઘરે જઈને એને બરાબર પાણી નાખી અને એને ખૂંદે છે. ત્યારે માટી બોલે છે કે મને ખૂંદીશ નહીં, મને ખૂંદીશ નહીં. ત્યારે બોલે છે ઠાકરામાં સરસ વાસણ બનાવે. વાસણ બનાવ્યા પછી એને લીંબાણામાં પકવે. લીંબાણામાં પકવે ને પકવે છે એટલે ત્યારે માટી કહે છે કે મને પકવમાં પકવમાં. અને આપણે જોઈએ છીએ ને કે આપણા સંતો આપણને બરાબર પકવે છે ને. અત્યારે જોઈ રહ્યા છે કે આપણને બધાને બરાબર તાપમાં બેસીને ઘર ઘર સુધી જન જન સુધી આપણે પહોંચાડવાનું કામ કરે છે. આપણે ભૂખ તરસ થાક આપણને કંઈ લાગતું નથી, છતાં આ પકવવાનું કામ આ સંતો આપણને કરે છે. એમ આપણે બરાબર પકવવાનું છે તો આપણને આપણું આત્મકલ્યાણ થશે. અને ત્યાર પછી એ કુંભારે માટીનો સરસ મજાનો પોટ બનાવે છે, વાસણ બનાવે છે, અને સરસ રીતે ચિત્ર આલેખન કરે છે. અને એ આલેખન કરી અને બજારમાં મૂકે છે. જ્યારે બજારમાં મૂકે છે અને કહે છે કે ત્યારે એના અરીસાઓમાં જોવે છે એ પોટ, ત્યારે કહે છે કે એનું મૂલ્યને સમજાય છે કે આજુબાજુ બધા લોકો કહે છે તારી આની આટલી કિંમત, આની આટલી કિંમત, આની આટલી કિંમત. ત્યારે કહે છે, અને ત્યારે કહે છે સોનો ઓલો પોટ બોલે છે કે મારું મૂલ્ય આટલું બધું સરસ, મારું મૂલ્ય આટલું બધું સરસ થઈ ગયું છે કે આટલું કિંમતમાં મુકાય. એમ આપણું આ મૂલ્ય જો આપણે સ્વામિનારાયણ ભગવાને તમને બધાને મૂક્યા છે ને, આ મૂલ્ય તમે સરસ લઈને પોટ બનીને તૈયાર થઈને બેઠા છે ને, એ તમારું મૂલ્ય છે આપણું. તો એ મનુષ્ય જીવન છે આપણને બારોબાર કહે છે કે સમજાયતું નથી. આત્મકલ્યાણ કરીએ, સારું કલ્યાણ કરીએ, લોક કલ્યાણ કરીએ. જ્યારે ભગવાને પણ દુર્યોધનને ગાદી આપી તો પોતે સત્તા પોતે કોઈને લીધી નથી. ધૃષ્ટને ગાદી આપી પોતે સત્તા લીધી નહીં. રામે સુગ્રીવને વાલીને મારીને સુગ્રીવને રાજ્યાભિષેક આપ્યો તો પોતે સત્તા લીધી નહીં. સંતો મહાત્મા ઋષિમુનિઓ બધું કરે છે પણ આપણને એ આપે છે. પોતે તો તપે છે, એ બધું આપણને વિશ્વ કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે આપે છે. અને આવા જો સંતો આપણને મહાપુરુષો આપણને જીવનમાં મળે છે ત્યારે આપણું આ જીવનમાં આત્મકલ્યાણ થાય છે. અને એ જોઈએ કે નારદજી એક વખત પૃથ્વી ઉપર ફરતા ફરતા આવીને જોવે છે કે આપણે દુઃખ કરી નથી બધા લોકો
કે રડે છે ત્યારે ભગવાન નારાયણ પાસે જાય છે અને કહે છે ભગવાન કે આ પૃથ્વી પર અનેક લોકો દુઃખી છે તેનું કલ્યાણ કરે. ભગવાન હવે કે ભાઈ અનેક યુગોમાં અવતાર લીધા છે, લોકોને સંસારમાં દુઃખમાંથી ઉતારવા માટે મેં અનેક અવતારો લીધા છે. એટલે તે નારદજી કહે છે કે હવે આગળનો અવતાર તમે કયો લેવાનો છો? કે ભગવાન મને કહી દો. ભગવાને કીધું હું તને હવે અવતારનો કહીશ નહીં, કારણ કે એ આગલા અવતારમાં મેં કીધું હતું કે વસુદેવ અને દેવકીને મેં કીધું હતું કે હું એ અવતાર કૃષ્ણનો અવતાર ધારણ કરવાનો છે. ત્યારે તું જઈને બધાને કહ્યો હતો એટલે મારા માતા પિતાને કેટલું દુઃખ ભોગવવું પડ્યું. કે હવે હું એ અવતાર કહીશ નહીં, પણ હવે જે અવતાર આવશે એ સંતોના રૂપમાં આવશે અને અનેક ભક્તોના હું કલ્યાણ કરીશ. એવો આપણને આ સંતો દ્વારા આપણને દ્રષ્ટાંત જોવા મળે છે. પણ એવા આવા સંત મહાપુરુષો આપણને જીવનમાં મળ્યા છે. આ સોનાનું પાંજરું છે, આ સોનાનું પાંજરું આપણને મળ્યું છે, તેની અંદર કેવું સજાવવાનું છે? એને કંઈ આપણે હીરા માણસ કે આપણે કંઈ સજાવટથી નહીં સળગાવવું, એને તેનો આત્મા કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે આપણે એને સજાવવાનું છે. આવું જો સરસ એનું અનેક ઋષિમુનિઓ, સાધુ સંતો અને સ્વામિનારાયણ ભગવાન આપણને ઘણા બધા આપણને કે આવીને સમક્ષ આપણી સામે આવીને આપણને દર્શન આપી દેશે, પણ આપણી ઓળખવાની તાકાત નથી. આપણે ઓળખી શકતા નથી. ક્યારે ઓળખશું આપણે? આપણે સ્વયં આપણે દ્રષ્ટિ હશે તો આપણે ઓળખી શકશું, બાકી આપણે ઓળખી શકશું નહીં. અને નારીનું તો સ્વરૂપ છે, ભગવાન ખુદ નારીના ખોળામાં અવતાર લે છે કે નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાતા, નારી તારી ગૌરવ ગાતા. नारी तू चाहे अगर तो आ जगत पलटी શકે છે, નારી તું ચાહે અગર તો આ જગત પલટી શકે છે. દેવ બનાવે કે દાનવ એ તારા હાથની વાત, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. ભગવાનને ખુદ સ્વયં નારીના ખોળામાં અવતાર લેવું પડે છે. અને સંતો ઋષિમુનિઓ બધાએ સદગ્રસ્ત જીવનમાં રહીને જીવન જીવે છે ને, ત્યારે એ સંતો આપણને આ ધરતી ઉપર મળ્યા છે. કારણ કે નારીના ખોળામાં ભગવાનને પણ અવતાર લેવો પડે છે ને, એવી નારીનું શબ્દ સ્વરૂપ છે. સમય ઓછો છે, મને બેને કીધું ટાઈમ નથી, પણ હું તો કથા કહું છું તો હું 4-5 કલાક મારે ઓછી પડે, એટલા માટે એટલે બધાને મોડું થાય એટલે સમયને માન આપીને સમય પ્રમાણે હું ઓછું બોલું છું. કારણ કે હજી તો મારે કથા કરીને વધારે બોલવા જોઈએ ને, પણ બહેનોએ ઘણું બધું કહી દીધું છે. એક થોડામાં બધું જ અંદર આવી જાય છે. કારણ કે કહેવાય છે કે સંતોમાં આપણે ઘણી બધું ગુરુ આપણે પ્રગટ છે, ગુરુ જેના જીવનમાં મળે છે, ધન્ય થઈ જાય છે. મુશ્કેલીના ધાર ઉપરથી કોઈ ધક્કો મારે ને તો ગુરુ હોય તો ઝીલી લે, કાં તો આપણને ઉડતા શીખવાડી દે. એવા આપણા સદગુરુ આપણા મહાન સ્વામી એસ જય પ્રણામ, કોટી કોટી પ્રણામ સાથે મારા જય ગુરુદેવ, જય સ્વામિનારાયણ ભગવાન. બોલે સ્વામિનારાયણ ભગવાન કી જય. આપણે દર્શનાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશું. મહારાજ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, હવે આપણે આરતીનો લાભ લઈશું. નારાયણ જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ, જય સ્વામી નારાયણ પ્રગટ સદા સર્વ કરતા પરમ મુક્તિદાતા, જય પરમ મુક્તિદાતા, ધર્મ એકાંતિક સ્થાપત
જય સ્વામિનારાયણ. ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ. તવ શરણે સુફલમ. યજ્ઞ પુરુષ પ્રવર્તિત યજ્ઞ પુરુષ પ્રવર્તિત સિદ્ધાંતમ સુખદમ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય અક્ષર પુરુષોત્તમ. અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ. જય દર્શન સર્વોત્તમ. જય સ્વામિનારાયણ. જય અક્ષર પુરુષોત્તમ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રમુખવાણી અમૃત મહોત્સવની. પ્રમુખવાણી અમૃત મહોત્સવની. હવે આપણને આભાર વિધિમાં જોડશે આપણા નિરીક્ષક શ્રી જાગૃતિબેન ગોહિલ. આટલી સરસ પારાયણનો લાભ લઈ જે શાંતિનો અનુભવ કર્યો, તો આ બધા જ સંજોગો અનુકૂળ થવામાં ઘણા બધાનો સાથ સહકાર છે. તો આવો આપણે આભાર વિધિમાં જોડાઈએ. સૌ પ્રથમ તો આપણા ઈષ્ટદેવ શ્રી ભગવાન સ્વામિનારાયણનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે હૃદયપૂર્વક પ્રગટ ગુરુહરિ મહંત સ્વામીનો આભાર વ્યક્ત કરશું કે જેમણે આપણને સેવામાં લીધા છે. ત્યારબાદ અહીં પધારેલા સંસ્થાના સર્વે અગ્રેસરો અને વિશિષ્ટ મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જે એમના બિઝી સ્કેડ્યુલમાંથી આપણને સમય આપ્યો છે. ત્યારબાદ આપણને ખાસ આભાર તો રમાબેન સોની અને ક્રીનાબેન સોનીનો માનીશું કે જેમણે એમનું ઘર આપણને દર બુધવારે સભા માટે અહીં ફાળવ્યું છે અને બહુ ભીડો એ લોકો કરે છે. આગળ અહીંના હરિઓમ વિલાના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની મુન્નીબેન પટેલનો આપણે હૃદયપૂર્વક આભાર માનીશું કે એમણે આપણને સભા માટે અને આપણી સત્સંગ પ્રવૃત્તિ માટે આપણને અહીંયા પરમિશન આપેલી છે. આજના વિશિષ્ટ યજમાનો બધા જેના લીધે અમારો આ પ્રસંગ સરસ રીતના દીપી ઉઠ્યો છે, તેવા બધા વિશિષ્ટ યજમાનોનો આપણે અને ખાસ કરીને કીર્તિ માસીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું. એવા જ હરિભક્તોમાં અનિતાબેન, કલ્પનાબેન, જ્યોતિબેન, પિંકીબેન, દીપ્તિબેન, આશાબેન, પ્રજ્ઞાબેન રૂપારેલ, નૈનાબેન ભટ્ટ, કુસુમબેન કે જેમણે બધાએ સેવામાં પોતાનું મોટું યોગદાન આપેલું છે, તે બધાનો આપણે પણ દિલથી આભાર માનીશું. માઇક સિસ્ટમની સેવા કરવા બદલ હરિઓમ વિલા અને આપણા ઘુમાના જૂના અને જાણીતા હરિભક્ત એવા કાનજીભાઈ અને હિંમતભાઈ વાઘેલાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું. પારાયણમાં ખૂબ ખૂબ અમને ગાઈડન્સ પૂરું પાડવા માટે કાંતાબેન, પ્રજ્ઞાબેન રૂપારેલ અને ટીનાબેનનો પણ અમે ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ફોટોગ્રાફી માટે હરિઓમ વિલાના મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર અને માળીભાઈ છે એમને અમને બહુ મદદ કરી છે આ બધી સભા અરેન્જ કરવા માટે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. બાકી તો બધા ગોષ્ઠી કાર્ય કરો તો જેને તને મને ધને સેવા કરી છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. લાસ્ટ બટ નોટ લિસ્ટ કે તમે બધા અહીંયા બધાનો સમય કાઢી અને આવી ગરમીમાં, અમને ખ્યાલ છે ગરમીમાં બધાને બહુ તકલીફ પડી છે, અમે અમારી તરફથી બધા જ પ્રયત્નો કર્યા પણ ગરમી સૂર્યનારાયણ દેવ તો એમનું કામ કરે જ છે. તો એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને જો કોઈને તકલીફ પડી હોય અમારા બધા તરફથી કે અમારી કંઈ ભૂલચૂક થઈ હોય તો અમારા બધા કાર્યકરો વતી અમને બધાને માફ કરશો. અને ભૂલથી જો કોઈનો આભાર વ્યક્ત કરવાનો રહી ગયો હોય તો પણ માફ કરશો. પારાયણના વક્તા શ્રી ભાવનાબેન ગોહિલનો પણ ખૂબ ખૂબ આભાર કે અહીંયા ફર્સ્ટ ટાઈમ અમારે પારાયણ થઈને અને અમને સરસ લાભ આપ્યો છે. હવે જો કોઈ બાકી રહી જતો હોય તો એની માટે પણ અમને ભૂલચૂક માફ કરજો.
અને હવે આપણે મહેમાનો અહીંયા પધાર્યા છે તો એની માટે આપણે જોલીબેનને બેનને એ અભિવાદન કરે. ત્યારબાદ આપણા વક્તા શ્રી ભાવનાબેન ગોહિલ એમનું સ્વાગત કરશે પણ કરીશું. તો દર્શનાબેનનું સ્વાગત ને અભિવાદન કરશે રીનાબેન સોની. શ્રી અશ્વિનભાઈ પટેલના ધર્મપત્ની છે મુન્નીબેન પટેલ, એમનું સ્વાગત કરશે બકીબેન. બકીબેન ક્યાં છે? બકીબેન તો સેવામાં છે, હવે એને શું કરશે? સારું, તો ચેતનાબેનનું સ્વાગત કરશે. હું જ કરી નાખું. બધાને જય સ્વામિનારાયણ. આપણું આ PR મંડળ છે મણિપુર, તો એમાં બધાનો ઉત્સાહ આજે દેખાઈ આવ્યો કે કેટલો ઉત્સાહથી આ બધાએ તારણ કરી છે. ક્યાંય ખામી આવવા દીધી નથી. આટલો મંડપ બાંધ્યો, આટલું જમવાનાની વ્યવસ્થા કરી, બધાની પ્રસાદની અને ખુરશીની બેસવાની વ્યવસ્થા. રીનાબેન અદ્ભુત કાર્ય કર્યું. વક્તા પણ બહુ સરસ રહ્યા અને બહુ જાગૃતિબેન નિરીક્ષક છે કે કલ્પનાબેન, કોનો આભાર માનીએ, જેટલાનો માનીએ એટલો ઓછો છે. બધા ગોષ્ઠી કાર્યકરો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે જે બધા આવ્યા છે, તમે ના આવ્યા તો પારણ થાય નહીં, એટલે તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને આપણે આવું ને આવું અહીંયા આગળ ફંક્શન કરતા રહીશું, કંઈ ને કંઈ સત્સંગની પ્રવૃત્તિ કરતા રહીશું. આપણે ત્યાં ધર્મિષ્ઠાબેન આવ્યા છે અને દર્શનાબેન આવ્યા છે, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ખરેખર એક અદ્ભુત પ્રસંગ થઈ ગયો. બધાને ચિંતા હતી કે કેમ થશે, પણ સરસ થઈ ગયો. તો બધાને ખૂબ ખૂબ આભાર. સ્વામિનારાયણ ભગવાન. આવશો ને મોટામાં બધાય નહીં આવે. રૂપં નિજાત્મના વિભાવ્યદાસ ભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધાર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રી હરિ. બધાને જય સ્વામી. જય સ્વામિનારાયણ. પેલા આપતો લઈ લો. બધું ખાવાનું હોશ ના ગરમી બે એક જ દેખાય તો શું ને દેખાય અત્યારે આશાબેન કહેંગે આશાબેન જમવા બેસી ગયા. મને શું હું છું કોણ પૈસા બધા આવી જાય. આશા યાદ કરાવ તો અભી મનીષા